ખબર હોવી જોઈએ, ડી-ડોલરાઇઝેશન અને બ્રિક્સ કરન્સી. એ મુદ્દાઓ પર થોડુંક એક્સપ્લેનેશન આપવા માગું છું. કે બ્રિક્સને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર બોલતો હોય, તો એક બ્રિક્સ કરન્સી લાવવાનો નિષ્ણાતો દ્વારા, વિશ્લેષકો દ્વારા વિચાર રજૂ થયો છે. બટ કોઈ પણ દેશની સરકારે, જે આપણે 10 દેશ જોયા હમણાં, હજી સુધી ઓફિશિયલી એ ડિક્લેર કર્યું નથી કે અમે બ્રિક્સ કરન્સી લાવવા જઈ રહ્યા છીએ. પહેલી વાત. બીજી વાત, ડી-ડોલરાઇઝેશન શું છે? તો કે વિશ્વ વેપારમાં ડોલરના સ્થાને અન્ય કરન્સી દ્વારા લેવડ દેવડ કરવી, એને શું કહેવામાં આવશે? એને ડી-ડોલરાઇઝેશન કહેવામાં આવશે. ડી-ડોલરાઇઝેશનનો અમેરિકા વિરોધ શા માટે કરે છે? હા બોલો, કઈ રીતે પ્રભુત્વ ઘટશે એનું? મારા ભાઈ બહેનો, વિશ્વનો 80% લેવડ દેવડ ડોલરમાં થઈ રહી છે. વિશ્વના જે દેશો છે એ લોકોએ પોતાની પાસે ટ્રિલિયન્સ ઓફ ડોલર સાચવીને રાખેલા છે. તો ડોલર એક નેશનલ કરન્સી છે જેનું મહત્વ ગ્લોબલ છે. તો એ લોકો ખાલી કામ શું કરે? ડોલર છાપવાનું. અને તમને ડોલર આપે. ભાઈ ભારતીયને ડોલર જોઈએ, હા તો કે લાવ તારા આટલા રૂપિયા. ચાઇનાને ડોલર જોઈએ તો કે લાવ તારા આટલા યુઆન. દરેક દેશને એ ડોલર વેચે છે, મતલબ કાગળ વેચે છે, અને બદલામાં બહુમૂલ્ય સંસાધન પ્રાપ્ત કરે છે. અને એટલે વિશ્વમાં સૌથી વધુ ઉપભોગ કરનારો દેશ અમેરિકા બની ગયો, કારણ કે એને બદલામાં કંઈ આપવું જ નથી પડતું છાપેલી નોટ સિવાય. હવે જો એવી એક સ્થિતિ સર્જાય કે ડોલરની જગ્યાએ ડી-ડોલરાઇઝેશન થઈ ગયું, તો સૌથી મોટું સંકટ ત્યાં શું ઊભું થશે? અમેરિકાનો ફુગાવો 50% પહોંચી જાય. અમેરિકાની પરિસ્થિતિ એવી થઈ જાય કે એ રાતોરાત બરબાદ થઈ જશે. ડી-ડોલરાઇઝેશનનો વિરોધ. હવે એ કન્સર્નમાં મારા ભાઈ બહેનો, બ્રિક્સમાં ચર્ચા રહી કે તેમની વચ્ચેની લેવડ દેવડ માટે એક પેમેન્ટ સિસ્ટમ હોવી જોઈએ. જેવી આ ચર્ચા થઈ પેમેન્ટ સિસ્ટમની, તો એનો પણ વિરોધ કરવામાં આવ્યો. ગ્લોબલ લેવલ ઉપર અત્યારે જે સ્વિફ્ટ કાર્યરત છે, જેનું ફૂલ ફોર્મ છે સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્શિયલ ટેલિકમ્યુનિકેશન. આ સ્વિફ્ટ સિસ્ટમના સ્થાને ભારત શું ચાહશે? બ્રિક્સ વચ્ચે યુપીઆઈ આવી જાય. ચાઇના શું ચાહશે? કે સિપ્સ આવી જાય. સિપ્સનું પૂરું નામ છે ક્રોસ બોર્ડર ઇન્ટરબેંક પેમેન્ટ સિસ્ટમ. આ ચાઇનાની છે યુપીઆઈ, ભારતની છે જેનું પૂરું નામ છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. મારા ભાઈ બહેનો, આ કન્સર્નમાં તમારા મનમાં ભારતનું સ્ટેન્ડ ક્લિયર હોવું જોઈએ. પહેલી વાત કે ભારત ડી-ડોલરાઇઝેશનની નીતિ ઉપર ચાલતું નથી. ભારતે સ્પષ્ટ કર્યું છે ડી-ડોલરાઇઝેશન ભારતની વિદેશ નીતિનો હિસ્સો નથી. આપણે પ્રયત્ન નથી કરી રહ્યા. સમાંતરે આપણે વાત કરી રહ્યા છીએ કે ભારતીય રૂપિયામાં અને યુપીઆઈનો સ્વીકાર અન્ય દેશો કરે એ આપણી કોશિશ છે. પરંતુ એનો અર્થ એ નથી કે આપણે ડોલરને રિપ્લેસ કરવા માંગીએ છીએ. એનો અર્થ એ નથી કે આપણે ડોલરને હટાવવા માંગીએ છીએ. રાઈટ? તો એ કન્સર્નમાં અગર કોઈ પ્રશ્ન ઊભો થાય, એક કન્સર્ન આપણે પકડીએ, પ્રશ્ન પણ કદાચ બનાવીએ, તો ડી-ડોલરાઇઝેશન શું છે? આ અંગે ભારતનો મત સ્પષ્ટ કરો. શું આપ માનો છો કે ભારતે યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમને સ્વિફ્ટ સિસ્ટમના વિકલ્પ રૂપે વિશ્વ સમક્ષ રજૂ કરવી જોઈએ? રાઈટ? તો આપણે ડી-ડોલરાઇઝેશન શું છે? તો કે વિશ્વ સ્તરે થતી તમામ નાણાકીય લેવડ દેવડમાં ડોલરના સ્થાને અન્ય ચલણનો ઉપયોગ કરવાની પ્રવૃત્તિને ડી-ડોલરાઇઝેશન શબ્દ કહેવામાં આવ્યો છે. હવે ભારતનો મત મેં હમણાં જ કીધો, ડી-ડોલરાઇઝેશન ભારતની વિદેશ નીતિનો હિસ્સો નથી. ભારત જ્યારે પોતાની યુપીઆઈ સિસ્ટમને અને પોતાના રૂપિયા ચલણમાં લેવડ દેવડને પ્રોત્સાહન આપે છે, ત્યારે તેનો ઉદ્દેશ ભારતીય રૂપિયામાં વેપારને સરળ બનાવવાનો છે, ડોલરને હટાવવાનો નથી. અને અત્યારે પણ ભારતના કુલ વેપારનો 80%થી વધુ હિસ્સો આપણે ડોલરમાં જ સંપાદિત કરી રહ્યા છીએ. ત્રીજી વાત કે શું ભારતે યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમને સ્વિફ્ટ સિસ્ટમના વિકલ્પ રૂપે વિશ્વ સમક્ષ રજૂ કરવી જોઈએ? બિલકુલ રજૂ કરી શકાય. અમેરિકા અને વિશ્વના અન્ય દેશોની જરૂરિયાત અને માગ હોય તો ભારતે નિશ્ચિતપણે એક એવી સિસ્ટમ વિકસિત કરી લીધી છે કે જેને ગ્લોબલ લેવલ ઉપર પણ આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. યુપીઆઈ સક્ષમ છે, પરંતુ કોઈ દેશ અને કોઈ ચલણની વિરુદ્ધમાં ભારત કોઈ દી ગયું નથી. એ કન્સર્નમાં ભારતે આગળ ન વધવું જોઈએ. પરંતુ જ્યારે વિશ્વના દેશો સમક્ષ સ્વિફ્ટની સરખામણીએ
યુપીઆઈ વધુ વિશ્વસનીય અને સરળ દેખાશે તો ડેફિનેટલી ત્યાંથી જ માંગ ઊભી થશે અને માંગ આધારિત રજૂઆત ભારતે કરી જ દીધી છે. નહીં, પેમેન્ટ સિસ્ટમ છે બેટા. પેમેન્ટ સિસ્ટમની અંતર્ગત એક સિસ્ટમનું પ્રભુત્વ જેની પાસે છે એ જેમ કે કોઈનો કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમાં બેંક એમાં ભૂમિકા ભજવશે, રાઈટ. તમને અત્યારે સ્વિફ્ટની સિસ્ટમ ખબર છે કે નથી ખબર? નથી ખબર. મેં એક જગ્યાએ સમજાવેલું કરંટ અફેરમાં કે તમને સામે નહીં આવ્યું. આપણે એક કલ્પના કરીએ કે $1 બરાબર 84 રૂપિયા છે. કલ્પના કરો. અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર થઈ રહ્યો છે. $1 બરાબર 100 ટંકા છે. આવું મેં કરાવ્યું હતું, કોઈ કરંટમાં આપેલું નહીં યાદ તમને લોકોને. 100 ટંકા છે. હવે કન્ડિશન સમજો કે બાંગ્લાદેશથી ભારતનો કોઈ વેપારી $1000 કોઈ વસ્તુ મગાવવા માંગે છે તો ભારતમાં ભારતીય વેપારી ભારતીય બેંકમાં 84,000 રૂપિયા જમા કરાવશે અને એના બદલામાં માગશે શું? $1,000 આપો મને. હવે આ જે ભારતીય બેંક હશે એનું અમેરિકન બેંકમાં ખાતું હશે. એ અમેરિકન બેંકમાં ભારતીય બેંક વાળા $84,000 રૂપિયા જમા કરાવી $1,000 ની માગણી મૂકશે. હવે એ જે અમેરિકન બેંક હશે એ $84,000 રૂપિયાના બદલામાં $1,000 લઈ અને એ $1,000 એ બેંકમાં ટ્રાન્સફર કરશે, એ અમેરિકન બેંકમાં ટ્રાન્સફર કરશે જે અમેરિકન બેંકમાં બાંગ્લાદેશની બેંકનું ખાતું છે. બાકી બરાબર સમજાય? હવે માની લો કે આ અમેરિકન બેંક એ છે જેમાં આપણે $1,000 ભારતીય બેંકે જમા કરાવ્યા. હવે આ અમેરિકન બેંક બીજી છે બી કે જેમાં બાંગ્લાદેશની બેંકનું ખાતું છે. એ બાંગ્લાદેશની બેંકમાં એ $1,000 ટ્રાન્સફર કરશે. કોણ? અમેરિકન બેંક એ અમેરિકન બેંક બીમાં ટ્રાન્સફર કરશે. અમેરિકન બેંક બી બાંગ્લાદેશની બેંકમાં $1,000 ના સંદર્ભમાં 1,00,000 ટંકા $1,000 જ જમા કરશે જેના સંદર્ભમાં 1,00,000 ટંકા એ બેંકમાં આવી જશે. એ બેંક ખાતા જે વેપારી હશે ત્યાંનો એના ખાતામાં બાંગ્લાદેશી વેપારીના ખાતામાં 1,00,000 ટંકા જમા થઈ જશે. આ આટલી લાંબી પ્રોસેસ છે સ્વિફ્ટ હેઠળ. તો અહીંથી $1,000 ક્યાં ગયા? અહીંથી 84,000 ક્યાં ગયા? અમેરિકા. એ બેંક એણે $1,000 બનાવ્યા, ક્યાં ટ્રાન્સફર કર્યા? બી બેંકમાં. બી બેંકે $1,000 ક્યાં ટ્રાન્સફર કર્યા? તો કે બાંગ્લાદેશની જે બેંકનું એકાઉન્ટ છે ને એમાં નાખ્યા. બાંગ્લાદેશની બેંકના એકાઉન્ટવાળાએ $1,000 1,00,000 ટંકા કરી પોતાના વેપારીના ખાતામાં નાખ્યા અને એમ એને મળે છે 1,00,000 ટંકા. હવે આ આખી સિસ્ટમ સ્વિફ્ટના આધારે કામ કરે છે. આ જ સિસ્ટમમાં તમે યુપીઆઈ પણ લોન્ચ કરી શકો છો. ભલે પછી એ ડોલરમાં ટ્રાન્ઝેક્શન થતું હોય એનાથી આપણને કોઈ ઓબ્જેક્શન નથી. એટલે જ મેં કીધું કે વિશ્વમાં એની સરળતા અને ઉપલબ્ધતાના આધારે માંગ આધારિત કાર્યવાહી થતી હોય તો આપણે ચોક્કસપણે સ્વીકાર કરીશું. એગ્રી? આખો મુદ્દો સમજાય? ઓલો પ્રશ્ન જે આપણે મારા ભાઈ બહેનો હાથમાં લીધો, શું આનો જવાબ તમે લખી શકો?